આશાપુરી પાંડેસરાનો રહેવાસી છે. 10 વર્ષનો યશ ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. યશને એક મોટા ભાઈ બહેન છે. પિતા લુમ્સમાં ઓપરેટર તરીકે કામ કરે છે. ગુપ્તા પરિવાર 20 વર્ષ પહેલા રોજગારીની શોધમાં આવ્યા બાદ સુરત સ્થાયી થયો છે. પરિવારે જણાવ્યું હતું કે દુઃખદ ઘટના સમયે માતા પોતાની મોટી દીકરી સાથે અન્ય રૂમમાં કામ કરી રહ્યા હતા, જ્યારે યશ અને તેનો મોટો ભાઈ બીજા રૂમમાં મોબાઈલમાં ડીંગા મસ્તી કરી રહ્યા હતા. મોટો ભાઈ રૂમની બહાર ગયા બાદ માસૂમ યશને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. 15 મિનિટ બાદ મોટો ભાઈ યશ સાથે રમવા માટે દરવાજો ખખડાવી રહ્યો હતો. આ અવાજ સાંભળી માતા અને બહેન દોડી આવ્યા હતા. રૂમના દરવાજાના નાનકડા હોલમાંથી માતાએ રૂમમાં નજર કરતા યશના પગ લટકતા હોય તેવું દેખાયું હતું, જેને લઈ બૂમાબૂમ કરી પાડોશની મદદથી દરવાજો તોડતા યશ હૂક સાથે લટકી દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરાઈ હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે, જે ઘટનામાં 10 વર્ષના બાળકે આત્મહત્યા કરેલાનું બહાર આવ્યું છે. બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની 10 બાય 10ની રૂમમાં ખીટીએ લટકાળેલ દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને બાળકે સુસાઇડ કરેલ છે. પ્રાથમિક હકીકતમાં 10 વર્ષનો બાળક શા માટે આવું કૃત્ય કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવેલ કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનો છે, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી, કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી થઈ કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી. પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે, પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે, જેથી વધુ પૂછપરછ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન